नमस्कार दोस्तों, वर्ल्ड इनबॉक्स एकेडमी पर आप तमामનું हार्दिक स्वागत છે। दोस्तों जीपीएससी मेन श्रेणी अंतर्गत आप तमामનું આ એડિટોરિયલ શ્રેણી અંતર્ગત ખૂબ ખૂબ સ્વાગત છે। ચલો તો આજે ફરીથી એક એડિટોરિયલનું ડિસ્કશન કરવાનું છે। એડિટોરિયલનો મતલબ એ થાય કે કેટલીક એવી મહત્વપૂર્ણ બાબતો જે કરંટમાં ચર્ચામાં હોય અને એમાંથી કેટલીક એવી ફેક્ટ અથવા તો કેવા મુદ્દા તમારી સામે આવે જે તમારા મુખ્ય પરીક્ષામાં ઉપયોગી થઈ શકે। આજે જે મહત્વપૂર્ણ બાબતો જોવાની છે તમારે એ બાબતોમાં બે ત્રણ મહત્વની વસ્તુ એ છે કે આજના એડિટોરિયલમાં અમુક કોટેશન છે। કોટેશનનો મતલબ થશે સુવિચાર। તો સાહેબ અમારે સુવિચાર શા માટે ગોખી રાખવાના? સુવિચાર એટલા માટે ગોખવાના કે સુવિચારથી તમે સરસ મજાના એસેની શરૂઆત કરી શકો છો। એસે હવે મુખ્ય પરીક્ષામાં 125 માર્કનો એક એવા બે છે। આપણા ડીવાયએસઓ એસટીઆઈ એ બધામાં તો જે નોર્મલ એસે છે 10-15 માર્કના એ તો છે જ, પરંતુ તમારે મુખ્ય પરીક્ષામાં ક્લાસ 1-2 માં 125 માર્કનો એક એવા બે છે। એમાં શરૂઆત કરવા માટે આજના મહત્વપૂર્ણ 2 થી 3 કોટેશન છે જે હું લખાવીશ। બીજું આજનું જે એડિટોરિયલ છે એ એડિટોરિયલ છે નાલસા ઉપર। તમને બધાને ખ્યાલ છે હમણાં જ ગઈ છે 9 નવેમ્બર। તો 9 નવેમ્બરને તમે જૂનાગઢ મુક્તિ દિવસ તરીકે યાદ રાખ્યો હશે, ત્યારબાદ ઉત્તરાખંડની સ્થાપના તરીકે પણ યાદ રાખ્યો હશે, પરંતુ એની સાથે જ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીનું પણ ગઠન 9 નવેમ્બરના રોજ થયેલું છે। 9 નવેમ્બર 1995 ના દિવસે આ તારીખે એમનું ગઠન થયું હતું અને એક કાનૂન અંતર્ગત થયું છે। એ કાનૂનની જ આજે વાત કરવાની છે। બાકી અમુક ફેક્ટ તમારે યાદ રાખવાના છે। જો એડિટોરિયલની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આમાં તમને ઘણા બધા ફેક્ટ જોવા મળશે, ઘણા બધા ડેટા આવશે, જેને આપણે કહીએ છીએ ડેટા આધારિત આન્સર રાઇટિંગ। તો આપણે હવે દિન પ્રતિદિન જે એડિટોરિયલ ભણવાના છે એ આખા એડિટોરિયલ તમને યાદ ના રહે તો કંઈ નહીં, મહત્વપૂર્ણ જેટલી પણ વિગતો છે એ તમારે ખાલી નોટ ડાઉન કરી લેવાની છે। એટલે પછી તમે જોશો તો સરસ તમારી પાસે એક ડેટા બુક તૈયાર થઈ જશે, એક સુવિચારની એક કોટેશન બુક તૈયાર થઈ જશે। પછી મેઇન્સના આગલા દિવસે બેઠા બેઠા આજ વાંચવાની છે અને એ જ તમારા પેપરમાં આવશે। ક્લિયર છે? તો એડિટોરિયલ ડિસ્કશનનો આપણો ઉદ્દેશ્ય એવો છે કે તમારી પાસે સરસ મજાનો ડેટા ભેગો થાય અને સરસ મજાનો કોટેશન સુવિચારો ભેગા થાય કે તે જે તમે મુખ્ય પરીક્ષામાં જે છે એ લખી શકો અને એ જ મુખ્ય પરીક્ષામાં તમારા ડેટા અને સુવિચાર તમને અન્ય વિદ્યાર્થીઓથી અલગ લઈ જશે। ક્લિયર છે? તો મહત્વપૂર્ણ આજે આપણી ડિસ્કશનમાં આટલી વિગતો આવશે। અંતમાં એક ક્વેશ્ચન તો છે જ, એ ક્વેશ્ચનની વિગતો પણ હું જ છે અહીંયા આપણે ડિસ્કશન કરવાની છે, એ જ તમારે જવાબ લખવાનો છે। ચલો તો કરીએ શરૂઆત। સૌથી પહેલા શા માટે અથવા તો કયો મુદ્દો આપણે આજે ડિસ્કશનમાં લેવો છે? તો અહીંયા એક કોટેશન તમને જે મેં કીધું એ જ કોટેશન અહીંયા આપેલું છે। વર્તમાનમાં એટલે કે 9 નવેમ્બરના દિવસે એક કોન્ફરન્સ ખાતે પીએમ મોદીએ આ કોટેશન આપેલું છે અને જ્યારે દેશનો નેતા અથવા તો સરકારનો નેતા કોઈ કોટેશન આપે, કોઈ સુવિચાર અથવા તો કોઈ સ્ટેટમેન્ટ આપે, કોઈ વાક્ય આપે, એ જ દિશામાં ક્યાંક ને ક્યાંક સરકારની પોલિસીઓ પણ જવાની હોય અને એ જ દિશામાં આપણને પ્રશ્નો પણ પૂછવામાં આવતા હોય છે। ચલો જોઈએ। ઇઝ ઓફ લિવિંગ એન્ડ બિઝનેસ ઇઝ પોસિબલ ઓનલી વેન ધેર ઇઝ ઇઝ ઓફ જસ્ટિસ। 3 જેટલા શબ્દો છે અહીંયા બહુ મહત્વપૂર્ણ છે। આ જ શબ્દો તમારે લખવાના છે। આખો એડિટોરિયલ યાદ નથી રાખવાનો, ખાલી આ કોટેશન તમારે લખી રાખવાનું છે ક્યાંક કે દેશમાં રહેવાની સરળતા એટલે કે ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ। ચાહે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગ બંનેની વાત કોની સાથે સંકળાયેલી છે? તો ઇઝ ઓફ ન્યાય, એ દેશમાં ન્યાય કેટલો સરળતાથી મળે છે એના ઉપર ડિપેન્ડન્ટ છે। હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેતા છે અમને ઇંગ્લિશમાં સમસ્યા છે। ઇંગ્લિશમાં સમસ્યા એટલા માટે છે કારણ કે તમારા ડેઇલી રૂટીનમાં અથવા તો ડેઇલી વાંચનમાં ક્યાંય ઇંગ્લિશ નથી। આપણે એડિટોરિયલમાં એટલા માટે જ તમે વોટ ઇઝ ન્યૂઝમાં જોતા હશો તો હું એડિટોરિયલના સીધા કટિંગ અહીંયા એટલા માટે લગાવું છું કે જેથી કરીને દિન પ્રતિદિન તમે કેટલાક નવા અંગ્રેજી શબ્દો સાથે ફેમિલિયર થાવ। તો અહીંયા પીએમ મોદી એવું કહે છે કે કોઈ પણ દેશમાં ન્યાય કેટલી સુલભતાથી મળે એની ઉપર ડિપેન્ડ કરે છે કે એ દેશમાં રહેવું કેટલું સરળ છે, એ દેશમાં બિઝનેસ કરવો કેટલો સરળ છે। તો ઇઝ ઓફ લિવિંગ એન્ડ ઇઝ ઓફ બિઝનેસ ઇટ ડિપેન્ડ્સ ઓનલી ઓન ઇઝ ઓફ જસ્ટિસ, એવું પીએમ મોદી કહે છે।
ક્લિયર? તો તમારે માત્ર આટલું યાદ રાખવાનું છે. ગુજરાતીમાં પણ યાદ રાખી લેવાનું છે કે કોઈ પણ દેશમાં ન્યાય કેટલી સરળતાથી મળે છે તેના ઉપર એ દેશમાં રહેવાની અને વ્યાપાર વાણિજ્ય કરવાની સુવિધા નિર્ભર છે. ક્લિયર છે? હવે એક આ કોટેશન છે અને બીજું તમે નીચે જોયું હશે તો અહીંયા આપ્યું છે કે લેંગ્વેજ ઓફ જસ્ટિસ શુડ બી ઇન ધેટ વિચ કેન બી અન્ડરસ્ટેન્ડ બાય ધોઝ હુ રિસીવિંગ ઇટ. ન્યાયની ભાષા એવી હોવી જોઈએ કે જે વ્યક્તિને ન્યાય મળે છે એ વ્યક્તિ ખુદ સમજી શકે. આ બે કોટેશન પીએમ મોદી ત્યાં આપેલા છે. ક્લિયર? આ બંને આપણે આપણી કન્ટેક્સમાં સમજવાના છે. શા માટે સમજવાના છે? તો તમારો સિલેબસ તમે જોશો તો સિલેબસમાં છે ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન. એનો 7મો મુદ્દો છે જ્યુડિશિયરી ઇન ઇન્ડિયા, ભારતમાં ન્યાયતંત્ર. તો ભારતમાં ન્યાયતંત્રની કન્ટેક્સમાં આ બે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. તમારે બુકની બહારની કેટલીક વસ્તુ સમજવી પડશે, એમાંની આ કેટલીક વસ્તુઓ આ છે. ચલો સમજીએ પહેલા તો કે પીએમ મોદીએ કોઈ પણ રિજનલ ભાષામાં ન્યાય ઉપર કેમ વધારે ભાર આપ્યો છે કે જે વ્યક્તિ ન્યાય મેળવે છે એ સમજી શકે એવી ભાષામાં ન્યાય આપો. ઉદાહરણ તરીકે સુપ્રીમ કોર્ટનો કોઈ ચુકાદો આવે છે એ સંપૂર્ણ રીતે ઇંગ્લિશમાં હોય છે. જે વર્ગને, જે સમુદાયને અથવા તો જે વ્યક્તિને પ્રભાવિત કરનારો એ ચુકાદો છે એ વ્યક્તિ જો એ ચુકાદાને નથી સમજી શકતો, એ ચુકાદામાં ઉદાહરણ તરીકે નાગરિકોના અધિકાર સંબંધિત કંઈક બાબત છે અને વ્યક્તિને ખુદને એ બાબત સમજમાં નથી આવતી, તો વ્યક્તિ માટે એ ચુકાદાનો કોઈ મહત્વ નહીં રહે. વ્યક્તિ માટે કોઈ અધિકાર પ્રાપ્ત કરવા માટે એ ચુકાદાનો ઇમ્પોર્ટન્સ તો જ રહેશે જો એ ચુકાદો વ્યક્તિ સમજી શકે એવી ભાષામાં છે. ઉદાહરણ તરીકે સમજીએ કે 2017માં કે.એસ. પુત્તાસ્વામી વિરુદ્ધ ભારત સંઘમાં સુપ્રીમ કોર્ટે ગોપનીયતાને આર્ટિકલ 21નો હિસ્સો ગણી લીધો કે ભાઈ તમારી જે પ્રાઇવસી છે એ આર્ટિકલ 21 અંતર્ગત મહત્વપૂર્ણ ભાગ છે. એટલે કે મૂળભૂત અધિકાર છે પ્રાઇવસી. હવે ગોપનીયતા, પ્રાઇવસી, નિજતા આવા જે શબ્દો છે એ જ્યાં સુધી ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ નહીં સમજે તમારી પ્રાઇવસીનો મિનિંગ શું છે, કઈ કઈ બાબતો પ્રાઇવસીમાં સમાવિષ્ટ છે, આવી તમામ વિગતો જે તે વ્યક્તિ સમજી શકે એવી ભાષામાં જો ઉપલબ્ધ નથી તો વ્યક્તિ એ કાયદાનો લાભ ક્યારેય મેળવી શકવાનો નથી. ક્લિયર? સમજવાનો એ મુદ્દો છે તમારે. તો પીએમ મોદીએ બે ફેક્ટ ઉપર અહીંયા ભાર આપ્યો છે. પહેલા તો સૌથી પ્રથમ આપણે ચર્ચા કરી કે 9 નવેમ્બરના દિવસે નાલસા દિવસ એટલે કે લીગલ સર્વિસ દિવસની ઉજવણી થતી હતી અને એમાં જ કોન્ફરન્સમાં પીએમ મોદીએ આ બે સ્ટેટમેન્ટ આપ્યા છે. તો તમારા માટે ફેક્ટ તો એ પણ છે કે લીગલ સર્વિસ ઓથોરિટી, તો અહીંયા જ લખીએ LSA, લીગલ સર્વિસ ઓથોરિટી દિવસની ઉજવણી ક્યારે થાય છે તો 9 નવેમ્બરના. અને એની જ સાથે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, આ ઓથોરિટીની સ્થાપના ક્યારે થઈ તો 1995. કયા એક્ટ અંતર્ગત તો નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ અધિનિયમ 1987. તો NLSA નેશનલ લીગલ સર્વિસ એક્ટ 1987ના આધારે આનું ગઠન થયું 1995માં 9 નવેમ્બરના દિવસે. એટલા માટે આપણે લીગલ સર્વિસ ડે ની ઉજવણી કરીએ છીએ 9 નવેમ્બરના દિવસે. એ જ દિવસે એક કોન્ફરન્સમાં પીએમ મોદી આવા શબ્દો યુઝ કર્યા છે. ક્લિયર? તો આખા એડિટોરિયલનું ડિસ્કશન શા માટે અત્યારે કરીએ છીએ, કયા મુદ્દા ઉપર આ એડિટોરિયલ બેઝડ છે એ તમને સમજાઈ ગયું હશે. હવે વાત કરી કેટલાક ફેક્ટની અને ફેક્ટ સમજીએ તો શા માટે ઇમ્પોર્ટન્સ છે. તો તમારા ક્લાસ 1-2નો જે સિલેબસ છે એ સિલેબસ અંતર્ગત જો તમે GS2નું પેપર જોશો તો GS2ના પેપરમાં મુખ્ય પરીક્ષામાં ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશનનો 7મો જે મુદ્દો છે એ છે જ્યુડિશિયરી ઇન ઇન્ડિયા, સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન, જ્યુડિશિયલ રિવ્યુ, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એન્ડ લેન્ડમાર્ક જજમેન્ટ્સ. આ મુદ્દા સાથે તમારો કરંટ અફેરનો મુદ્દો કનેક્ટ થાય છે. ચલો હવે આગળ વધીએ અને કેટલાક ડેટા જોઈએ. ડેટા મને યાદ નથી, હું પણ લખીને જ આવ્યો છું, તમારે પણ 2-3 વખત યાદ રાખવાનો છે, ત્યારે જ તમને યાદ રહેશે. ચલો તો પીએમ મોદીએ એવું કીધું છે કે અમે ઇઝ ઓફ જસ્ટિસ માટે કેટલાક કામ કરેલા છે. ન્યાયની સરળતા, સહજતાથી ન્યાય પ્રાપ્ત થાય કોઈ પણ વ્યક્તિને. અને આજ કોનો આઈડિયલ છે, કોનો લક્ષ્યાંક છે તો એ લક્ષ્યાંક છે સામાજિક ન્યાય, સોશિયલ જસ્ટિસનો સિદ્ધાંત છે આપણા બંધારણીય આદર્શોમાંનો એક. ક્લિયર છે? સામાજિક ન્યાય.
ચલો, તો હવે એના માટે કેટલાક કાર્યો કર્યા છે પીએમ મોદી અથવા તો સરકારે વર્તમાનમાં, એની આપણે સૂચિ બનાવી લઈએ. તો સૌથી પહેલા સરકારે શું કર્યું, આના પહેલા સમજીએ કે આની જરૂર શું છે. શા માટે સરકાર ન્યાય ઉપર ભાર આપે અથવા તો સામાજિક ન્યાયનો પ્રયત્ન કરે કે વ્યક્તિઓને ન્યાય આપવાની જરૂરિયાત ઊભી થાય. એવી જરૂરિયાત જ શું છે? તો તમને ખ્યાલ છે કે આર્ટિકલ 39 શું કહે છે? આર્ટિકલ 19 એમ કહે છે કે રાજ્ય એવા પ્રયાસ કરશે અથવા તો રાજ્યની જવાબદારી છે કે વંચિતોને, ગરીબોને, ઓપ્રેસ્ડ એટલે કે શોષિત જે વ્યક્તિઓ છે એ બધાને મફત કાનૂની સહાય પ્રાપ્ત થાય. કાનૂન તમામ વ્યક્તિઓ સુધી સમાન હોય, એ જ રીતે ન્યાય તમામ વ્યક્તિઓ સુધી પહોંચવો જોઈએ. ન્યાય માત્ર અમીરો માટે ના હોય, ન્યાય માત્ર જે લોકો સક્ષમ છે એમના માટે ના હોય, પણ ન્યાય જે છે એ દેશની કતારમાં ઉભેલા દરેક વ્યક્તિ સુધી સરળતાથી પહોંચી શકે. તો વ્યક્તિઓનો વિશ્વાસ ન્યાયતંત્ર ઉપર અને રાજ્ય વહીવટ અને પ્રશાસન ઉપર વધશે, અને એ જ આપણા લોકતંત્રનો મુખ્ય આધાર છે. ક્લિયર? તો એટલા માટે એમણે એમ કીધું કે એક પ્રકારનો બ્રિજ છે, એક પ્રકારનો પુલ છે, એક પ્રકારનો બંધ છે. કોની વચ્ચે? તો ન્યાયતંત્ર અને સામાન્ય વ્યક્તિઓ વચ્ચે એક પ્રકારનો પુલ છે, લીગલ સર્વિસ. હવે એના અંતર્ગત છેલ્લા કેટલાક વર્ષોમાં કેવા આપણને લાભ પ્રાપ્ત થયા છે, તો પીએમ મોદી અમુક લાભ ગણાવે છે. હવે તમારો ડેટા શરૂ થાય છે. એમણે કીધું કે 8 લાખ જેટલા કેસો અથવા તો 8 લાખ જેટલા ફોજદારી કેસો, દીવાની નહીં, ફોજદારી કેસો લીગલ એડ જસ્ટિસ સિસ્ટમ, લીગલ એડ જસ્ટિસ સિસ્ટમ દ્વારા નિકાલ કરવામાં આવ્યો અથવા તો એનું નિવારણ લાવવામાં આવ્યું. એનો મતલબ કે 8 લાખ જેટલા ક્રિમિનલ કેસો હતા એનું નિવારણ કરવામાં સરકારે ક્યાંક ને ક્યાંય સહાય આપી છે, લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ અંતર્ગત. તો સૌથી પહેલું મહત્વપૂર્ણ બાબત તમારે આ યાદ રાખવાની છે. બીજું, એમણે વાત કરી છે જન વિશ્વાસ અધિનિયમની. આ બધા મુદ્દા શા માટે ભણવા? આ બધા મુદ્દા એટલા માટે ભણવાના છે કે જ્યારે તમને કોઈ મુખ્ય પરીક્ષામાં સવાલ આવે કે સામાજિક ન્યાય માટે અથવા તો દરેક વ્યક્તિ સુધી સરળતાથી ન્યાય પહોંચી શકે, દરેક વ્યક્તિ સુધી ન્યાયની સુલભતા હોય, એના માટે સરકારે શું પ્રયાસો કર્યા છે? તો સરકારે શું પ્રયાસ કર્યા છે એનું જ આ ઉદાહરણ છે. ક્લિયર? ચલો, તો જન વિશ્વાસ અધિનિયમ અંતર્ગત સરકારે શું કર્યું છે? 3400 જેટલી કાનૂની જોગવાઈઓ ડીક્રિમિનલાઇઝ કરી છે. ક્રિમિનલાઇઝેશન. આ ઉદાહરણ તરીકે તમે એક નાના મોટા કાનૂની જોગવાઈઓ અંતર્ગત ફસાણ તમને સીધી જેલ થઈ જાય. તો એવી નાની મોટી જોગવાઈઓ જો વધારે હશે, કાનૂની જટિલતા વધારે હશે, તો વ્યક્તિઓનું રહેવું બહુ મુશ્કેલ થઈ જશે. ધારો કે તમે ક્યાંક જતા હતા બહુ ઉતાવળમાં અને કોઈ સિગ્નલ તમે બ્રેક કરો છો અને તમને 5 વર્ષની જેલ થઈ જાય છે, આવી કોઈ જોગવાઈ હો કાયદામાં, તો તમારું શું સરળ પરિવહન કરવામાં અથવા તો જે તે દેશમાં રહેવામાં, જે તે દેશમાં બિઝનેસ કરવામાં બહુ મુશ્કેલી આવશે. ઇવન તો આપણું ARC સેકન્ડ છે, એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન, એણે પણ એવું કીધું કે વધારે પડતું નિયમન નથી કરવાનું. કાયદાઓ બનાવવા જરૂરી છે, કાનૂની જોગવાઈઓ જરૂરી છે, પણ વધુ પડતું વિનિયમન જે છે એ લોકોની રહેવાની જે સુવિધાઓ છે એને ખતરામાં નાખશે. એટલે એવી ઘણી બધી જટિલ કાનૂની જોગવાઈઓ હતી. 3400 જેટલી કાનૂની જોગવાઈ એને ડીક્રિમિનલાઇઝ કરી દીધી, એટલે કે એના અંતર્ગત કોઈ અથવા તો એના અંતર્ગત કોઈ પ્રકારનો કેસ નોંધવામાં નહીં. 3400. બીજું, 1500 જેટલા કાયદાઓ. કેવા કાયદાઓ? અપ્રાસંગિક, જેની કોઈ જરૂર નહોતી. એવા કાયદાઓ જેની કોઈ જરૂર નહોતી, એવા 1500 થી વધારે કાયદાઓ હટાવી દીધા, રિપીલ કરી દીધા, ખતમ કરી દીધા. ક્લિયર છે? તો વધારે પડતું નિયંત્રણ રાખવામાં સરકારનો વિશ્વાસ નથી કે લોકોને એકદમ કાનૂની જોગવાઈથી જકડી રાખવામાં આવે, એને કોઈ ફ્રીડમ કે કોઈ છૂટછાટ ના આપવામાં આવે, એવો સરકાર, એવી વિશ્વાસ સરકાર રાખતી નથી એવી પ્રણાલી ઉપર. તો આ બે મુદ્દાઓ, આ બે ફેક્ટ પણ તમારે યાદ રાખવાના છે. સરકારે શું કામ કરે છે? ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની દિશામાં સરકાર શું કામ કરે છે? આવો સવાલ જ્યારે તમારી સામે આવે તો એનો જવાબ કોની પાસે છે? કોઈ પાસે નહીં હોય. ક્યાંથી હોય? એડિટોરિયલમાંથી તમને જવાબ મળી જાય. ક્લિયર? ચલો, ત્યારબાદ એણે એક બીજી વાત કરી છે, એ છે ADR, અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન. એમાં વાત કરી છે એમણે લોક અદાલતની. લોક અદાલતો
લોક અદાલતોનો એમણે ઉલ્લેખ કરતા જણાવેલું છે કે લોક અદાલતોનો સૌથી વધારે લાભ એ છે કે લોક અદાલતો સરળતાથી ગ્રામ્ય વિસ્તાર સુધી, વંચિત વિસ્તાર સુધી, પછાત વિસ્તારો સુધી પહોંચી શકે. હવે કોઈ સમુદ્ર કિનારાનો એકદમ વંચિત ગામડાનો વિસ્તાર છે, એ સીધા કોઈ સુપ્રીમ કોર્ટમાં જઈને પોતાનો કેસ નથી લઈ જવાના. કોઈ પરિવારજનો વચ્ચે અનબન છે, વિવાદ છે કે એવી કોઈ પણ ઘટના ઘટશે તો એ સીધું કોઈ દિલ્હી તો નથી પહોંચી જવાના, અથવા તો ફાઇનાન્શિયલી એટલા સ્ટ્રોંગ નહીં હોય કે એ વ્યક્તિઓ સીધા દિલ્હી જઈને અથવા તો જે તે સ્થળની હાઈકોર્ટમાં જઈને પોતાનો કેસ નોંધાવે. એવા કિસ્સામાં એ લોકો માટે સૌથી સરળ ન્યાય પ્રાપ્ત કરવાનો એક રસ્તો છે લોક અદાલત. લોક અદાલતોનું ગઠન પણ લીગલ સર્વિસ એક્ટ અંતર્ગત કરવામાં આવેલું છે. ક્લિયર છે? લીગલ સર્વિસ એક્ટનો સૌથી વધારે લાભ એ છે કે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી કેન્દ્ર સ્તરે છે. ક્લિયર? સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી રાજ્ય સ્તરે છે. ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી જિલ્લા સ્તરે છે. અને અંતિમ તમે જોશો તો તહેસીલ તાલુકા સ્તરે પણ લીગલ સર્વિસ ઓથોરિટી છે. અને ગ્રામ્ય સ્તરે લોક અદાલતો છે. એટલે કે દેશના વહીવટમાં, પ્રશાસનમાં દરેક સ્તરે તમારે ન્યાય મેળવવા માટે લીગલ સર્વિસ ઓથોરિટીનો લાભ મળે છે. તો લોક અદાલતો છે. લોક અદાલતોના કેટલાક ક્વેશ્ચન પ્રિલિમમાં આવી ગયેલા છે કે લોક અદાલતો દ્વારા લેવાયેલ નિર્ણયો બાધ્યકારી હોય છે નેચરમાં. એને તમે બીજે પડકારી શકતા નથી. ક્લિયર છે? અને આનો સૌથી વધારે લાભ શું છે લોક અદાલતોનો? કે લોક અદાલતો અંતર્ગત તમારી પાસેથી જે ફી લેવામાં આવશે, ફી પહેલા તો બહુ નોમિનલ ફી હશે, કોઈ 50-60 કરોડ રૂપિયા તમારી પાસે નહીં લઈ લે, પણ જેટલી પણ ફી લેશે નોમિનલ ફી લીધા પછી તમારા કેસનું અથવા તો જે પણ વિવાદ છે એનું નિવારણ લાવ્યા પછી આ ફી જે તે પક્ષોને પરત કરવામાં આવશે. એટલે આની અંદર પણ એવો જ ક્યાંક ભાવ છે સરકારનો કે જે ગરીબો, વંચિતો છે એ વ્યક્તિઓને મફત કાનૂની સહાય પ્રાપ્ત થાય, જે આર્ટિકલ 39A અંતર્ગતની જોગવાઈ છે. ક્લિયર? તો એ પોતાને દિશામાં સરકાર પોતાના પ્રયાસો કરે છે. અને અંતમાં આ એડિટોરિયલમાં લેખકે જે ઉલ્લેખ કરેલો છે એ ઉલ્લેખ કર્યો છે ઔપનિવેશિક કાનૂનનો અંત. ઔપનિવેશિક કાયદાનો અંત. તો 2023માં સરકાર 3 જેટલા નવા કાયદાઓ લઈ આવી. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023. તો ઇન્ડિયન પિનલ કોડ જે જૂના હતા, ઇન્ડિયન એવિડન્સ એક્ટ, એની જગ્યાએ ક્રિમિનલ પ્રોસિજર કોડ, એ બધા કોડની જગ્યાએ અદ્યતન વર્તમાનની જરૂરિયાતને આધારિત, વર્તમાનની ભારતીય સમાજની જે પ્રકૃતિ છે એના આધારે અને વર્તમાનમાં પ્રાસંગિક ધરાવતી જોગવાઈઓના આધારે 3 નવા કાયદાઓ લઈ આવ્યા. કારણ કે જે કાયદાઓ આપણી પાસે હતા એ ક્યાંક ને ક્યાંક અંગ્રેજોની વિચારધારા, અંગ્રેજોની દેન હતી. એને હટાવીને એક ઔપનિવેશિક કાયદાઓનો અંત કરીને વર્તમાનની જરૂરિયાતના આધારે આપણે 3 નવા કાયદાઓ લઈ આવ્યા. એનાથી પણ એવો પ્રયાસ કરવામાં આવશે કે વ્યક્તિ સુધી સહજતાથી ઝડપી ન્યાય પહોંચી શકે. ક્રિમિનલાઇઝેશન જે છે એનું રેટ ઘટી જાય. ક્લિયર છે? તો આટલા મુદ્દા આજના એડિટોરિયલમાં તમારી સામે આવશે. હવે એડિટોરિયલ ડિસ્કશનની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે હરેક નવા દિવસે તમારી સામે નવો કોઈ ટોપિક આવશે, જેની અંતર્ગત નવા ફેક્ટ તમારી સામે આવશે, ઘણા બધા કોટેશન તમારી સામે આવશે. પોસિબલ નથી કે આખા ગોખી લેવામાં આવે. આ હું તમને જે કહું છું એ લગભગ ઇન્ડિયન એક્સપ્રેસનું આખું એક પેજ ભરીને એડિટોરિયલ છે, એ આખું ઇંગ્લિશનું આખું પેજ ભરીને જે ઇન્ફોર્મેશન આપેલી છે એમાંનું કોર પાર્ટ તો હું તમને કહું છું. ઘણી બધી એવી માહિતી આપવામાં આવેલી છે જેને આપણા સિલેબસ સાથે કોઈ જોડાણ નથી. એટલી બધી માહિતી યાદ પણ ના રાખી શકે. તમારે માત્ર યાદ રાખવાની બાબતો હું અહીંયા તમને લખીને બતાવું છું. એટલે જે છોકરાઓ 2-3 મીન્સ આપી ચૂકેલા છે એ છોકરાઓએ વેલ્યુ એડિશનનું કામ કરવાનું છે કે તમારી પાસે જે નોટ બનાવેલી છે, જે તમે કન્સેપ્ટ સમજ્યા છો, જે મુદ્દાઓ તમને ખ્યાલ છે, એમાં ઘણી બધી વિગતો આવશે જે તમને ખ્યાલ નહીં હોય, એ તમારે નોટ ડાઉન કરી લેવાની છે. કારણ કે તમે રિવિઝન કરો છો. ઘણા બધા છોકરાઓ જેણે ફ્રેશ તૈયારી ચાલુ કરી છે એને એવું બાનું આપવાનું નથી કે અમે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ભણેલા નથી એટલે અમને અત્યારે ના આવડે. એવું બિલકુલ નથી. ભણશો તો એ આજ ભણવાના છો કે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી 1987માં પારિત કરવામાં આવ્યું અને એના આધારે 9 નવેમ્બર 1995ના દિવસે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીની સ્થાપના થઈ. અને એના અલગ અલગ સ્તરો છે, નેશનલ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ અને તહેસીલ. તો ચાહે તમે 2-3 વર્ષ જૂના હોય કે 1-2 મહિના જૂના હોય, આ વસ્તુ આજે નહીં તો કાલે તમારે ભણવી રહી, તમારે મેઇન્સ કાઢવા માટે. ક્લિયર છે? તમારો કોન્ફિડન્સ આનાથી બૂસ્ટ થશે, તમારી જવાબ લખવાની શૈલીમાં સુધાર આનાથી થશે. એટલે અમુક જે કીવર્ડ હું અહીંયા તમારે લખાવું છું એ તમારે લખી લેવાના છે અને આના આધારે અંતમાં આપણે જે પ્રશ્નો આપીએ છીએ એ પણ આ જ ફેક્ટના આધારે લખી શકાય એવા પ્રશ્નો આપીએ છીએ. ક્લિયર? તો મેજરલી આજનો જે એડિટોરિયલ હતો એ આખો નેશનલ લીગલ સર્વિસ એક્ટ ઉપર હતો, ભારતના બંધારણની જોગવાઈઓ ઉપર હતો,
સામાજિક ન્યાયની દિશામાં સરકાર કેવા પ્રયાસો કરે છે અને એમાં લોક અદાલતો અથવા તો નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી શું ભૂમિકા પ્રદાન કરી શકે એ દિશામાં હતું. બીજી મહત્વપૂર્ણ બાબત મેં 2-3 કોટેશન કીધા કે ઇઝ ઓફ લિવિંગ એન્ડ બિઝનેસીસ ડિપેન્ડ્સ ઓન ઇઝ ઓફ જસ્ટિસ. કોઈ પણ દેશમાં વ્યાપાર કરવાની સરળતા અને રહેવાની સરળતા કોની ઉપર ડિપેન્ડ કરે? તો એ દેશની ન્યાય પ્રણાલી કેટલી સક્ષમ છે. હવે તમારે વ્યાપાર કરવા જવો છે, સરકાર તમારી ઉપર ક્યાંક વધારાનો કર સ્થાપિત કરી દેશે, તમે ન્યાય પ્રાપ્ત કરવા માટે જાઓ છો, ન્યાયતંત્ર જે છે એ તમને ન્યાય બરોબર નથી આપતું અથવા તો તમારી યોગ્ય સાઈડ નથી લેતું, તો તમને એ દેશ ઉપર પછી ટ્રસ્ટ રહેશે નહીં. એટલે ન્યાયતંત્રને વ્યાપારની સરળતા કરવા માટે પણ સક્રિય રહેવાનું છે અને એ જે તે દેશમાં રહેતા લોકોના અધિકારોની સુરક્ષા માટે પણ ન્યાયતંત્ર સક્ષમ હોવું જરૂરી છે. ક્લિયર? ચલો, તો આજની મહત્વપૂર્ણ બાબતો અહીંયા પૂરી અને આના આધારે તમારે એક પ્રશ્ન લખવાનો થશે. ચલો, પ્રશ્નની વિગત સમજીએ. તો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે કે સામાજિક ન્યાય પ્રદાન કરવામાં નથી લખી તો હું લખી દઉં. નેશનલ લીગલ સર્વિસ એક્ટ 1987 નું મહત્વ સ્પષ્ટ કરો અને આ દિશામાં થયેલા જાહેર પ્રયાસો વર્ણવો. એટલે કે દેશમાં સામાજિક ન્યાય પ્રાપ્ત થાય, તમામ સુધી સરળતાથી ન્યાય પ્રાપ્ત થઈ શકે, એના માટે સરકારે શું કામ કરેલું છે. ક્લિયર છે? આ પ્રશ્નનો જવાબ તમારે બધાએ લખવાનો છે. ચાહે બહુ સારો લખો કે બહુ ઇનિશિયલી લખતા હોય તો બહુ ખરાબ લખો, જે પણ સ્ટેજમાં લખો, તમારે તમારું સ્ટેજ 1 by 1 દિવસે સુધારવાનું છે. ક્લિયર? જ્યાં સુધી લખશો નહીં ત્યાં સુધી લખવાનું કોન્ફિડન્સ કોઈ દવાથી કે કોઈ જાદુથી આવવાનું નથી. લખવાનો ભય દૂર કરવાનો કે લખવામાં કોન્ફિડન્સ પ્રાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો છે, એ છે લખવાની શરૂઆત કરવી. ચલો, તો પ્રશ્ન એક વખત ફરીથી જોઈ લઈએ. સામાજિક ન્યાય પ્રદાન કરવામાં નેશનલ લીગલ સર્વિસ એક્ટની મહત્વ સ્પષ્ટ કરો. એવું શું ઇમ્પોર્ટન્સ છે આના જેનાથી સામાજિક ન્યાય પ્રાપ્ત થાય? તો લખવું તો મને યાદ આવે કે ભાઈ 4 જેટલા સ્તરે અલગ અલગ સામાજિક ન્યાય પ્રદાન કરવાની સંસ્થાઓ છે, મફત સામાજિક ન્યાય પ્રાપ્ત કરે છે. આર્ટિકલ 39A ના સમર્થનમાં છે. ક્લિયર? દરેક વ્યક્તિ સુધી ન્યાય પહોંચે એવી વિચારધારા સાથે, એવા સિદ્ધાંતો સાથે આની સ્થાપના થયેલી છે. ક્લિયર છે? સરકારે શું આ દિશામાં પ્રયાસો કરેલા છે? તો સરકારે શું પ્રયાસો કરેલા છે આ દિશામાં, એ મેં હમણાં તમને 3-4 જેટલા પ્રયાસો વર્ણવ્યા છે. એના આધારે તમારે પ્રશ્નનો જવાબ લખવાનો છે. તો આઈ હોપ કે આપનો મુદ્દો તમને પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું છે. કમેન્ટ સેક્શનમાં લખવાનું છે કોઈ વિગત તમને ના સમજાણી હોય અથવા તો તમને લાગતું હોય કે આ મુદ્દો તમે ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝનમાં છે, તો એ કન્ફ્યુઝન પણ તમે લખી શકો છો. ક્લિયર? ચલો, થેન્ક યુ. આપણે ફરીથી એક કોઈ નવા એડિટોરિયલ સાથે ફરીથી મળશું. થેન્ક યુ. જય હિન્દ.